आम आदमी पार्टी के गुजरात प्रदेश प्रेसिडेंट ईसुदान गढ़वी के बयान को साझा किया है, जिसमें उन्होंने वापी में आने वाले महानगर पालिका चुनाव को लेकर अपनी पार्टी की रणनीति और विचारों को व्यक्त किया है। ईसुदान गढ़वी ने कहा है कि वापी में ट्रिपल इंजन सरकार होने के बावजूद भी लोगों को शुद्ध पानी, साफ हवा और अच्छी सड़कें नहीं मिल रही हैं। उन्होंने बीजेपी पर आरोप लगाया है कि वे लोगों की समस्याओं को नजरअंदाज कर रहे हैं और अपने स्वार्थ के लिए काम कर रहे हैं। आम आदमी पार्टी वापी की सभी सीटों पर नगर निगम चुनाव लड़ेगी और लोगों की समस्याओं को सुनने के लिए डोर टू डोर कैंपेन चलाएगी। पार्टी का कहना है कि वे लोगों के बताए गए मुद्दों और उनकी सुविधाओं के आधार पर अपना मैनिफेस्टो तैयार करेंगे। ईसुदान गढ़वी ने बीजेपी पर आरोप लगाया है कि वे शराब और ड्रग्स के व्यापार को बढ़ावा दे रहे हैं और लोगों को नशे का आदी बना रहे हैं। उन्होंने कहा कि आम आदमी पार्टी इस तरह की गतिविधियों के खिलाफ है और लोगों को जागरूक करने के लिए काम करेगी। वापी छिरी आम आदमी पार्टी कार्यालय ऑफिस में गुजरात आम आदमी पार्टी के गुजरात अध्यक्ष ईसुदान गढ़वी के लीडरशिप में प्रेस कॉन्फ्रेंस योजी गई। आज के कार्यक्रम में लोकसभा आम आदमी पार्टी के प्रमुख डॉक्टर राजीव पांडे, जीतूभाई देसाई, बिपिन तोमर, प्रताप भानुशाली सहित सक्रिय कार्यकर्ता उपस्थित रहे। वापी अंदर आम आदमी पार्टी की मीटिंग योजाई रही है, क्या मुद्दाओं है અને આવનાર સમયમાં મહાનગરપાલિકાને ચુનાવ કઈ રીતે જોઈ રહી છે? આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં વાપી પણ મહાનગરપાલિકા તરીકે જાહેર થઈ છે। ત્યારે આજે મારી મુલાકાત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને થઈ છે। આજે અમે કાર્યકર્તાઓ સાથે, અમારા હોદ્દેદારો સાથે મીટિંગ કરી છે અને આગામી ચૂંટણીમાં કઈ રીતે ઉતરવું, રણનીતિ કરવી અને આગામી 15 દિવસ પછી અમારી ઉમેદવાર સિલેક્શન કમિટી પણ ડિક્લેર થશે અને એ પણ અહીંયા મુલાકાત લઈને ઉમેદવારોની સિલેક્શનની પ્રોસેસ પણ કરશે। તમે જો ઘણા વર્ષોથી, લગભગ 3 ટર્મથી વધુથી ભાજપનું શાસન છે મહાનગરપાલિકામાં, એટલે નગરપાલિકા જ હતી। તમે જો 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, 11 વર્ષથી કેન્દ્રમાં શાસન છે, ट्रिपल इंजिन को चोपल इंजिन क्यों, परंतु आ इंजिन संपूर्णपणे खाडे गयुं छे, डीजल डबल उपाड़े छे। एटले प्रजामांथी चूसवानुं काम अत्यारे भाजपवाळा करी रह्या छे। वापीमां अत्यारे टेंकर माफियाओना कारणे पाणीनी समस्या त्यांनी त्यां छे। पाणी नथी मळी रह्युं साहेब। आटला वर्षना शासन बाद शुद्ध पाणी न मळी रहे तो भाजपने शुं घास कापवा माटे लोको मत आपे? અને એટલા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમામ સીટો ઉપર મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની છે। તમે જુઓ, ટેન્કર માફિયાઓના અત્યારે ટેન્કર રાજથી વાપીને મુક્ત કરાવ્યું છે। પોલ્યુશનનો પ્રશ્ન ખતરનાક છે, રોડ રસ્તાનું અને ડ્રેનેજનો પ્રશ્ન પણ ખતરનાક છે। બ્રિજ બને છે, બ્રિજ બનતું જ રહે છે, બ્રિજનું કામ જ પૂરું નથી થતું। આખા વાપીવાસીઓ રોજ ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। બધાએ સીટો ભાજપને આપવા છતાંય વાપીની સુરત છે દિવસે ને દિવસે બદસુરત થતી જાય છે। એટલે હું વાપીની જનતાને પણ કહેવા માંગીશ કે બહુ થયું હવે ભાજપ। ભલે આપણે ભાજપના કાર્યકર્તા પણ હોઈએ, પણ જો આજ ભાજપ આપણા 700 કરોડના બજેટને એના ઘર ભેગું કરતી હોય ને તમને ને મને મરવા માટે છોડી દેતી હોય, સારું પાણી પણ શુદ્ધ ન આપી શકતી હોય, સારી હવા પણ ન આપી શકતી હોય, તો આ ભાજપને મત આપીને આપણે આપણા બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં નથી મૂકવું, આપણું હેલ્થનું પણ ભવિષ્ય ખતરામાં નથી મૂકવું અને સાથે સાથે આપણું જમીર પણ ભાજપને ડર તો લાગવો જોઈએ કે આ પ્રજા હવે જો કામ નહીં કરીએ તો મત નહીં આપે। જમીર પણ આપણે ખતરામાં નથી મૂકવું। એટલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડશે। અમારા તમામ આગેવાનો, પદાધિકારીઓ સાથે પણ આજે અમે મીટિંગ કરી છે, હોદ્દેદારો સાથે પણ મીટિંગ કરી છે અને આગામી સમયમાં વાપીના એક सोसायटी में आम आदमी पार्टी कार्यकर्ताओं मीटिंगों करशे, मोहल्ला मीटिंगों करशे, डोर टू डोर करशे, लोकोना प्रश्नों सांभळशे, साइन केम्पेन करशे અને એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી જે લોકોના ઘરે જઈને પૂછશે કે તમારી પ્રશ્ન શું છે અને મહાનગરપાલિકામાં તમે શું ઈચ્છો છો કે આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બને તો તમારે શું સમસ્યા છે જેનો અમે ઉકેલ કરીએ। એટલે પહેલી એવી પાર્ટી છે જે લોકોને પૂછવા નીકળશે અને એની ઉપરથી અમે એનો સંકલ્પ પત્ર ગેરંટી કાર્ડ બનાવીશું। બીજું કે વલસાડ જિલ્લો છે એ સંકરે દમણ અને દાદરા નગર હવેલીને અડીને છે ને અહીં બેફામ દારૂ આવે છે। ગુજરાતમાં દારૂબંધી લાગે છે ખરી તમને? ગુજરાતમાં દારૂબંધી તો બિલકુલ નથી, પણ દારૂના વ્યવસાયથી ભાજપના નેતાઓ અને કેટલાક અધિકારીઓ માલામાલ થાય છે, એના માટેની આ દારૂબંધી છે। તમે જુઓ, દમણ, દાદરા નગર હવેલીની બોર્ડર તો અહીંયા છે, દીવની બોર્ડર છે, મધ્યપ્રદેશ રાજસ્થાનની બોર્ડર છે, પણ આખા ગુજરાતમાં હોમ ડિલિવરી થાય છે। દૂધ કદાચ તમારે લેવા જવું પડશે, પણ દારૂની ડિલિવરી થઈ જશે।
અને દરેક જગ્યા ઉપર થઈ જશે ને 10 મિનિટમાં દારૂ મળે છે. અને દારૂથી પણ વધારે ખતરનાક અત્યારે ડ્રગ્સ. ભાજપના નેતાઓ મારી વિનંતી છે કે ગુજરાતની પ્રજા, જે મધ્યમ વર્ગની પ્રજા છે, જે અપર મિડલ ક્લાસ ને મિડલ ક્લાસ છે, એમણે તમને મત આપ્યા છે, પણ તમે એમના દીકરાને ડ્રગ્સ અને દારૂમાં એને રવાડે ચડાવવાનું જે ષડયંત્ર રચ્યું છે, આ ભાજપનું ષડયંત્ર છે કે જો દારૂ આવતું રહે, લોકો નવયુવાનો પીતા રહે, તો એ નવયુવાનો નોકરી નહીં માંગે, એ નવયુવાનો રોજગારી નહીં માંગે, કારણ કે દારૂ જ પીતા પીતા એ લોકો પતી જશે. એ આ ભાજપનું ષડયંત્ર છે. અને હવે દારૂ કરતા ખતરનાક ડ્રગ્સના રવાડે ચડાવ્યું છે, જે બહુ જ ખતરનાક છે. મારી વિનંતી છે ભાજપના નેતાઓને કે સંપત્તિ તમે હજી થોડા ઘણા બ્રિજ ખાઈને બનાવી લ્યો, પણ મહેરબાની કરીને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને અમારી ગુજરાતની જનતાને બરબાદ ન કરો. પાણીના ટેન્કર માફિયાઓ ફરે છે. બીજી તરફ અહીંયા વાપીમાં જે કેમિકલ ઉદ્યોગો છે, કેમિકલ ઉદ્યોગોના બી ઘણા બધા માફિયાઓ છે. અને ત્રીજું, બધાથી મોટો પ્રશ્ન છે વાપીનો પોલ્યુશન. તમે જોઈ શકો છો કે દિલ્હી યમુના નદી એકદમ ખરાબ થઈ ગઈ છે, તેવી દમણ નદી પર પૂરેપૂરી ખરાબ થવાની કોશિશ ચાલી રહી છે. તો તે વસ્તુ માટે તમે શું કરશો? મને વાપીની જનતાને લઈને બહુ ચિંતા થાય છે. અહીંયા ખરેખર સારું શ્વાસ નથી મળતું. રાત્રે 12 વાગ્યા પછી જે કંપનીઓ છે એ બેફામપણે એર પોલ્યુશન કરે છે, પાણી પોલ્યુશન કરે છે. કંપનીઓ છે એ પોતાની જ ત્યાં અંદર બોર કરી અને પાણી દમણગંગામાં નાખે છે. વર્ષોની સમસ્યાઓ છે, પણ ભાજપના નેતાઓ મેં સાંભળ્યું છે હપ્તા ખાય છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓ પણ હપ્તા ખાય છે, જેના કારણે આખી જનતા પીડાઈ રહી છે. આજે વાપીમાં લોકોનું સ્વાસ્થ્ય છે એ ખાડે ગયું છે. લોકોને સ્વાસ્થ્યને ખૂબ તકલીફો પડી રહી છે. એટલે હું ખૂબ ચિંતિત છું અને આશા રાખીએ કે 2 વર્ષમાં જ આ ભાજપ વિદાય લે અને આ વાપીને પાછું દમણગંગા નદી હોય કે વાપીને પોલ્યુશન હોય, કેમિકલ માફિયા હોય કે પોલ્યુશનના માફિયા હોય, આ બધાથી આ વાપીને અને ગુજરાતને મુક્ત કરાવીએ એવી આમ આદમી પાર્ટીને ઈશ્વર અને વાપીની જનતા શક્તિ આપે.